એટલે પેલાનો રસ તમને અસર કરશે નહીં. નહીં. માટે જ્ઞેય તરીકે જોયા કરો. જો જ્ઞેય તરીકે જોયા કરો. ગાળો દીધી કોઈ પણ માણસે, એ ગાળ દીધી એ સંજોગ કહેવાય. અચ્છા, ગાળ દીધી સંજોગ કહેવાય. ગાળ દીધી એ સંજોગ કહેવાય. એ ભાઈ ખેતથી ભાઈ મારું આ બધું બગાડ્યું અને નુકસાન કર્યું, હવે એ શબ્દ સંજોગ તમને થયો. શું થયું? તો પછી તમે વિચાર કરો કે આ સંજોગ મને કેમ ભેગો થયો? સર્વે બાહિર ભાવના આધારે. શું થયું? બાહિર ભાવના આધારે. બહાર જે ભાવ કરેલો તેનો આધારે કે ભાઈ આ દેવું આવો છે ને તેમ છે ને એમ તેમ કર્યા કરો, એટલે એ બાહ્ય ભાવ નું ફળ પાછું દેવું મને પાછું આપ્યું. તે સર્વે સંજોગ લક્ષણા. તે પાછું સંજોગ આ લક્ષણ માં શું ઉભું થયું? સંજોગ ઉભો થયો, પાછું બાહ્ય ભાવ કર્યો તેનો સંજોગ ઉભો થયો. હવે તીગડે અમે શું કહીએ છીએ? સંજોગ માત્ર જ્ઞેય સ્વરૂપ છે. તો જો તમે જ્ઞેય તરીકે જુઓ તો પેલાની અસર ધોઈ જાય. અને જો તમે એમ જ જુઓ કે આ મને કહ્યું તો તમે તો એને સંજોગ ને જ્ઞેય તરીકે જ જુઓ. અને ખરેખર જ્ઞેય છે. પણ કોઈ માણસ એમ કે સંજોગ અને જ્ઞેય એક જ છે તો ના કહેવાય. કેવું? અને આમ કેવું પડે એક છે, કારણ કે એમ સ્થિર થવા માટે. સ્થિર થવા માટે કેવું પડે? કેવું? એમ તો અલગ છે. બીજી કાયદેસર મૂળ ભાષામાંથી કેવું પડે? જ્ઞેય છે તે વિતરાગ ભાવથી છે, અને સંયોગ રાગ ભાવ. સંયોગ કરના ઉદયના પરિણામ એટલે મૂળ એટલે આ સંયોગ ભાવ છે, વિતરાગ ભાવ છે. રાગ ભાવ છે. કઈ પણ રાગ કે દ્વેષ કી કર્યો છે તેનું પરિણામ સંજોગ. અને સ્વાભાવિક એની અસર ન થાય પેલી બાજુ હરીસામાં. હરીસા એ હરીસા જો જીવતો હોય ને, એ હરીસા જે જીવતો હોય ને તે બધું જ્ઞેય તરીકે દેખાય. શું થાય? જ્ઞેય તરીકે દેખાય. હા, એ જુએ જ્ઞેય તરીકે. હરીસો જ્ઞેય તરીકે જ જુએ. એવી રીતે આત્મા પોતે જ્ઞેય તરીકે ફક્ત આ જીવતો નથી ને આ જીવતો ચેતન છે. આમાં ઓલો જળ છે, આ ચેતન છે, ઓલો જળ છે. એટલું આ જેમ એના સંજોગો અંદર ધડકે છે, એવી રીતે પેલા સંજોગો અંદર ધડકે છે, બહાર દેખાતા નથી. આમાં દાદા દર્શન તો છે પણ જ્ઞાન નથી. આમાં દર્શન છે પણ જ્ઞાન નથી. એટલે દર્શન છે એમાં એક એનો એક ગુણધર્મ છે કે એમાં દર્શન છે ને, દર્શન એટલે પોતે નથી કરી શકતો. જ્ઞાન નથી. હા, બરાબર. દર્શન એટલે પ્રતિતિ. સ્વભાવ છે. જ્ઞાન નથી ને, જીવતો નહીં. આપણે પેલો જ્ઞાન તો સ્વભાવ કરે, જીવો જ ના એલો. દર્શન હોય નહીં, પ્રતિતિ હોય. બરાબર. પણ આ તો એક દાખલો. હા, એ દાખલો જેવો દેખાય છે, બધા દેખાય છે ને આપણે બધા છે એને કઈ લેવા દે. જેટલા બધા હમા ઉભા તો બધું દેખાય. વિતરાગત છે. વિતરાગત છે. આમ ઐતિહાસિક રીતે સમજાવે તો માણસ સમજે. નહીં તો શાસ્ત્ર સમજાય નહીં દાદા. આટલું દાદા સત્સંગમાં કેટલું સ્પષ્ટીકરણ થઈ જાય. લાખ અવતાર સુધી તમે શાસ્ત્ર ભણાવડાવે કે ભણે તો શાસ્ત્ર કઈ ના સમજે કે આત્મા શું હશે, તો વાંચનાર ક્યારે સમજે? જયારે શાસ્ત્ર સમજે ને તો વાંચનાર સમજે ક્યારે? શાસ્ત્રમાં તમારી શાસ્ત્ર સમજે તો વાંચનાર સમજે. સમજાવનાર જોઈએ. શું જોઈએ? સમજાવનાર જોઈએ. અને તે પાછો જોઈ કેનાર જોઈએ. જે જોયું છે એ કઈ શકે, બીજું જોઈ ને પાછો જોઈ ને કેનાર જોઈએ. શું
પ્રત્યક્ષ થયેલો. જોયું છે, અનુભવ્યું છે. નહીં, કહેતી વખતે જોઈને કહેતો હોય, હા. યાદ કરીને ના કહેતો. યાદ કરીને કહેતો હોય તો શાસ્ત્ર જડે નહીં, કોઈ આત્મા જડે નહીં. જોઈને ગયો. યાદ કરીને કહેતો હોય. સમજણથી દાદા. હે? યાદ નહીં. જોઈને. દર્શનથી જોઈને દર્શન નહીં, જોઈને પૃથ્થકરણ કરીને. દેખાય એવું કહું છું. એ દેખાય એવું તે તમને કહું છું. શું કહું છું? હા. આ બધી આ બધી ભાષા બોલું છું એ કે શાસ્ત્રની ભાષા નથી. નહીં દાદા, એ તો એ નથી. અપૂર્વ છે. હા, એ તો છે. અપૂર્વ એટલે લોકો મને પાછા કેટલાક બહુ શાસ્ત્રજ્ઞ પુરુષો હોય ને બધા. દાદા શા આધારે તમે આવું બોલો છો? આવું થબડમ નથી આવ્યું ને આ શા આધારે બોલો છો? તો મેં કહ્યું, હું કોઈ આધારે બોલતો નથી, હું જોઈને બોલું. હું જોઈને બોલું છું. હું જોઈને બોલું છું. કેવળ જ્ઞાનમાં જોઈને બોલું છું. શા બોલું? આ પહેલવેલું મેં વાંચ્યું ને, પહેલવેલું આપતવાણીની થોડાક પાના વાંચ્યા, વાર ઉભા થઈ ગયા. ઉભા થઈ જાય. વાર ઉભા થઈ ગયા એવી વાણી. પણ દરેક ને અસર જુદી જુદી કરે. હા દાદા. રોગ જુદો જુદો એટલે હા, રોગ જુદો એટલે અસર જુદો. દવા એક જ જાતની અને રોગ જુદો જુદો. અસર જુદી જુદી. પણ છેવટે મટાડે. જો એની પાસે પડ્યો હોય તો મટાડે. એટલે જ કહ્યું કે આટલું જો આ હાથને આધારે થઈ ગયું હોય એટલે દબાઈ જાય ને એટલે શોભ ના બધી બહાર પડી જાય ને ઉઘાડ પડી જાય ને. લોકો શાસ્ત્રો ખોળે છે. શું છે? શાસ્ત્રો ખોળે છે. શાસ્ત્રો ના આધારે આ આપણા પુસ્તકો એવા છે કે આ શાસ્ત્રો એવા છે કે જડે આપણને જડી આવે. શું? અને પોતે જીવનો છે. સવારે ત્રણ વર્ષે બગડી જાય. ત્યાંથી બગડી જાય. એટલે ભાઈ વસ્તુ જૂની. પડી જતો હોય, સીલ જૂની મારેલ થાય. હોય, હે? સીલ મારેલ છે, વસ્તુ ના પડી જતી હોય. એનો પાવર પૂરો થઈ જાય ને દાદા. જૂની નહીં, કાળ હંમેશા દરેક વસ્તુને ખાય છે. શું કરે? કાળ ખાય છે. કાળ દરેક વસ્તુને ખાય. એના પ્રમાણ દેખાયા કરે છે. ખાતો જ જાય. ચોરું હોય ને ધીમે ધીમે ખાય પણ ખવાય ખરું. દરેક વસ્તુ ખવાયા જ કરે છે. તેવું એમ શાસ્ત્રો પણ ખવાઈ ગયેલા. શું છે? ખવાઈ ગયા. ટકતું રહ્યું નહીં. શું ખવાશે? ના આપે. કામ ના પુસ્તકો, કામ. અને આજે તો આ જે સભા બેઠા પેલું એ 4000 સૂત્રો આપતો સૂત્રો. આ તો બહુ કામકાજ નાખશે. હમ. આ તો બહુ કામકાજ નાખશે જગત. મોટામાં મોટા સંતોએ મોટા મોટા આચાર્યોએ બહુ તારે 50, 60, 70 થી વધારે આપી શકે. સૂત્રો આપે ખરા એની ભાષામાં હલકી કક્ષાનો હોય. પણ હું કઉ છું મારું કહેવાનું 70 થી પણ તે વધારે આપે નહીં. હોય નહીં. 4000 પાછળ બહુ કામ લાગે. હે પાછળ ભવિષ્યમાં કામ લાગશે. બહુ કલ્યાણકારી છે. આખું યુગ પરિવર્તન થાય છે. ધર્મનો યુગ પરિવર્તન થાય છે. ત્યાંના જ આ પુસ્તકો આ નહીં તો આ આપતો વાણી તો બીજી ને ચોથી તો હો થઈ ગયું છે. શું થયું છે? કારણ કે પહેલી બીજી તો આપણે શાસ્ત્ર નું વર્ણન કરે એટલે આ જગત નું વર્ણન કરવા ગયા છે. આત્માને કઈ હેલ્પ કરી એમાં તો ફોડ છે. ત્રીજી ચોથી માં બહુ ફોડ છે. બધા ફોડ છે. તરત મળે ફળ. ખબર પડે. આત્માને ફોડ આપ્યા ભાઈ. આ પાંચમી છઠ્ઠી આજે ઓર દસમી આજે પહેલી બીજી તો જગત શું છે, કહેવા માંગે છે શું છે, દેવા શું આપણે આમ શું છે સમજાય છે. પણ આ ત્રીજી ચોથી તો આત્માને પછી ચાલુ થઈ ગઈ. આત્માના ફોડ પાડે તેની બુઆ બમ થઈ રહી છે ને. હા, એટલે દાદા ગમે તેવો મગજ નો ઘન ચક્કર હોય એને ખબર પડી જાય પડી જાય કે નહીં, વાત કાંઈ છે. બધા પંચકરો છે હે? નહીં એમાં ગમે તેવો હોય તો એમ નહીં બધા છે એમ નહીં પણ ગમે તેવો હોય એને ખબર પડી જાય કે આમાં કઈક છે.